લોકસભા ચૂંટણી પ્રચાર વચ્ચે ગૃહપ્રધાન અમિત શાહની મોટી જાહેરાત કહ્યું કે જો ભાજપ સત્તામાં પરત ફરશે તો આગામી 5 વર્ષમાં સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરાશે। વન નેશન વન ઇલેક્શન અંગે શાહે કહ્યું કે મોદી સરકાર આગામી કાર્યકાળમાં એક દેશ એક ચૂંટણી લાગુ કરશે। એક સાથે ચૂંટણી યોજાવાથી ખર્ચમાં પણ ઘટાડો થશે। બિહારમાં જનસભાને સંબોધતા સીએમ નીતિશ કુમારની જીભ લપસી કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે બિહારની તમામ 40 બેઠક અને દેશભરમાં 400થી વધુ બેઠક ભાજપ જીતે અને નરેન્દ્ર મોદી ફરી મુખ્યમંત્રી બને જેથી દેશનો વિકાસ થાય। જો કે સીએમ નીતિશ કુમારને પોતાની ભૂલ સમજાતા તેમણે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની લોકોને પણ અપીલ કરી। પંજાબમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા। કહ્યું કે સમગ્ર દેશમાં માત્ર પંજાબ અને દિલ્હીમાં ફ્રીમાં વીજળી મળે છે। ખેડૂતોનો મુદ્દો ઉઠાવતા કેજરીવાલે કહ્યું કે ખેડૂતોને દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ માનવામાં આવે છે। દેશના અર્થતંત્ર માટે વેપારીઓની સાથે ખેડૂતો અને મજૂરો પણ મહત્વપૂર્ણ છે। પંજાબ દિલ્હીમાં અમારી સરકાર બની તે પહેલા ઉદ્યોગ અને વેપારની હાલત ખરાબ હતી।